વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ જળમાર્ગ એટલે કે જ્યારે સડક અને રેલવેની સુવિધા નહોતી ત્યારે પ્રાચીન સમયની અંદર જળમાર્ગે આપણે વ્યાપાર કરતા હતા આજુબાજુના પાડોશી દેશો સાથે. તો આપણે કહી શકીએ કે પ્રાચીન સમયથી ભારતમાં જળમાર્ગ દ્વારા પરિવહન થતું હતું. ભારતમાં જ્યારે સડક તથા રેલવે માર્ગો નહોતા ત્યારે જળમાર્ગથી જ વ્યવહાર થતો. સડક તથા રેલવેની તુલનામાં જળમાર્ગ સસ્તો પડે છે કેમ કે તેમના નિર્માણ કે સમારકામમાં ખર્ચ થતો નથી. ભારતમાં બે પ્રકારે જળમાર્ગ આવેલા છે, એક આંતરિક જળમાર્ગ અને બીજો આવે છે સમુદ્રી જળમાર્ગ. તો આ બંને આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આંતરિક જળમાર્ગ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતમાં અસમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ તથા બિહાર રાજ્યોમાં મહત્વના જોવા મળે છે. ત્યાં વધારે પ્રમાણમાં નદીઓનો આપણે આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગ કરીએ છીએ. નદી અને નહેર પરિવહન, ઘણી બધી નદીઓ છે, બારેમાસો આવે છે, મોટા પ્રમાણમાં તેનો વિસ્તાર છે. મોટી નહેરો એનો પણ ઘણી વખત પરિવહનની અંદર ઉપયોગ થતો હોય છે. આંતરિક જળ પરિવહનને જાળવવા માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપ્યો છે. નદી જળમાર્ગની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ તથા બિહાર રાજ્યો મહત્વના છે. આ કાયમી જળમાર્ગોમાં સ્ટીમર તથા મોટા મોટા વાહનોનો સમાવેશ થાય છે. આ નદીઓ છે એની અંદર સ્ટીમર પણ ચાલે છે અને મોટા વાહનો પણ ચલાવી શકાય છે. આંતરિક જળ પરિવહનને જાળવવા માટે સરકારે જે રાષ્ટ્રીયકૃત જળમાર્ગ જાહેર કર્યા છે એની અંદર પ્રથમ આવે છે રાષ્ટ્રીય જળમાર્ગ ગંગા નદી ઉપર છે. ગંગા નદીની અંદર હલ્દિયાથી અલ્હાબાદ સુધી 1620 કિલોમીટરનો સૌથી મોટો જળમાર્ગ કહી શકાય, આંતરિક જળમાર્ગ. ત્યાર પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 બ્રહ્મપુત્ર નદીની અંદર ધુબરીથી શાદિયા સુધીનો 891 કિલોમીટર આવેલો છે. તો હવે આપણે જોઈએ અલગ અલગ જળમાર્ગો છે એ ભારતના નકશાની અંદર કઈ રીતે દ્રશ્યમાન થાય છે એની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જળમાર્ગના બે વિભાગ જોયા, બેની અંદર આંતરિક જળમાર્ગ અને બાહ્ય જળમાર્ગ. તો આંતરિક જળમાર્ગ છે એની અંદર રાષ્ટ્રીય જળમાર્ગ ભારતની અંદર તમને નકશાની અંદર દ્રશ્યમાન થાય છે. ટોટલ 5 તમને આપેલા છે. એની અંદર આપણે પહેલું જોયું ગંગા જળમાર્ગ, રાષ્ટ્રીય ગંગા જળમાર્ગ, બીજું જોયું બ્રહ્મપુત્ર જળમાર્ગ અને હવે ત્રીજું જોશું આપણે. અહીંયા પહેલાં આપણે એ વાત કરીએ કે ભારતની અંદર જે આંતરિક જળમાર્ગ છે કુલ લંબાઈ 4427 કિલોમીટર અને કુલ 15 રાજ્યોમાંથી પસાર થાય છે. તો ત્રીજું રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાથી નહેર અને કોલમકટ્ટાપુરમ 250 કિલોમીટરનો જળમાર્ગ છે જેને 3 નંબર આપવામાં આવ્યો છે. ત્યાર પછી 4 નંબરનો જે રાષ્ટ્રીય જળમાર્ગ છે એ રાષ્ટ્રીય જળમાર્ગ 4 એટલે કે ગોદાવરી કૃષ્ણા નદી અને કાકીનાડા પુંડીચેરી જે 1078 કિલોમીટર લાંબો જળમાર્ગ છે. ત્યાર પછી 5 નંબર આપવામાં આવ્યો છે જે બ્રાહ્મણી નદી ગોયનખલી તાલેચર જે 588 કિલોમીટર લંબાઈ ધરાવે છે. તો આમ ટોટલ 5 જળમાર્ગોને નંબર આપવામાં આવ્યા છે 1 થી 5 નંબર, અને તમામ છે એ ખૂબ જ લાંબા જળમાર્ગ ભારતની અંદર આવેલા છે જેનો આપણે આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે વાત કરીએ છીએ જળમાર્ગની, એની અંદર આંતરિક જળમાર્ગ જોયું. હવે આપણે જોઈએ બાહ્ય જળમાર્ગ. તો બાહ્ય જળમાર્ગની અંદર આવશે દરિયાઈ જળમાર્ગ એટલે કે સમુદ્રી જળમાર્ગ. આપણે ગૌરવ લેવા જેવી બાબત છે કે ભારતને લગભગ 7516 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. કુદરત તરફથી આપણને દરિયાઈ કિનારો એટલે કે જળમાર્ગ 7516 કિલોમીટરનો સૌથી વધુ દરિયાઈ જળમાર્ગ ભારત દેશને મળેલો છે. તેમના પર 13 મુખ્ય બંદરો છે એટલે કે સૌથી મોટા બંદરો 13 મુખ્ય બંદરો આવેલા છે તથા 200 જેટલા નાના બંદરો પણ આવેલા છે. તો આમ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પછી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ખૂબ જ વિકાસ થયો છે, જેમની અંદર કંડલા, મુંબઈ, નાહવા સેવા, માર્મગોવા, ન્યૂ બેંગ્લોર તથા કોચી બંદરનો પશ્ચિમ કિનારે આવેલા છે જેમનો સમાવેશ થાય છે. અને કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, તુતીકોરીન જેવા પૂર્વ કિનારાના પ્રમુખ બંદરો પણ સમાવેશ પામે છે. આપણે કહી શકીએ ગુજરાત રાજ્યને આશરે 1600 કિલોમીટરનો સૌથી વધુ લાંબો દરિયા કિનારો મળેલો છે ભારત દેશની અંદર. સૌથી વધુ જો કોઈ રાજ્યનો દરિયા કિનારો પ્રાપ્ત થતો હોય તો એ છે ગુજરાત. ભાવનગર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર એ ગુજરાત રાજ્યની અંદર આવેલું છે.
પોરબંદર બારે માસ ખુલ્લું રહેતું બંદર છે. આ ઉપરાંત વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુન્દ્રા, પોશિત્રા, ઓખા તથા હજીરા જેવા મહત્વના બંદરો પણ જોવા મળે છે. પોશિત્રા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરાઈ છે. હાલની સમયની અંદર સરકાર દ્વારા આ જે બંદર છે એનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે, જેથી કરીને આપણે એનો વધુ ઉપયોગ માલસામાનની હેરફેરની અંદર લઈ શકીએ.